जय श्री कृष्ण विद्यार्थी मित्रों, केम छो बधा मजामां ने? सरस, वेरी गुड। चलो मित्रों आगळ वधी। चेप्टर नंबर 14। तो मित्रों हवे आ पाठनो लास्ट भाग है, लास्ट टॉपिक बाकी है। गेट विशेनी समजूती जणावो। गेट एटले माहितीना जे सिग्नल होय एनुं प्रसरण करावे एने आपणे गेट कहेशी। आम जोवा जईए तो एने लॉजिक गेट एवो शब्द वापरशी। पण ए थियरी भणी ते पहेला क्वेश्चन नंबर 18 आपणे आ रीते जोई। ध्यान आपजो मित्रों। क्वेश्चन नंबर 18 एनालॉग अने डिजिटल सिग्नल कोने कहे छे? एनालॉग अने डिजिटल सिग्नल कोने कहे छे? ओके, 2 मार्कनो प्रश्न छे। एनालॉग सिग्नल एटले शुं अने डिजिटल सिग्नल एटले शुं समजावो। ओके, सौ प्रथम आपणे एनालॉग सिग्नलनी चर्चा करी। तो पहली बात, एनालॉग सिग्नल एटले शुं थाय मित्रों? तो कि जे सिग्नल समयनी सापेक्षे सतत वधघट थतुं होय, जे सिग्नल समयनी सापेक्षे एना वोल्टेज अने प्रवाहना मूल्यों सतत वधघट थता होय तो एवा सिग्नल ने केवुं सिग्नल कहेवामां आवे? एनालॉग सिग्नल। ओके, तो जे सिग्नलना वोल्टेज अने प्रवाहना मूल्यों समयनी सापेक्षे सतत वधघट थता होय तेने एनालॉग सिग्नल कहे छे। ओके, जे सिग्नलનું मूल्य समयनी सापेक्षे सतत बदलातुं होय एवा सिग्नलने केवा सिग्नल कहेवाय? एनालॉग सिग्नल। आ क्यां जोवा मळे? उदाहरण तरीके एम्प्लीफायर अने ओसिलेटर जेवा परिपथमां मित्रों एम्प्लीफायरनी थियरी अने आ ओसिलेटरनी थियरी जूना कोर्सनी अंदर फिजिक्स में चेप्टर नंबर 14 नी अंदर आ बने भणवामां आवती। तमारा नवा कोर्स में बने थियरी निकली गई है, पण ज्यारे नीटनु वधारानु आपणे एक्स्ट्रा ज्यारे आ चेप्टरनु भणावीश त्यारे एम्प्लीफायर अने ओसिलेटरनी समजूती आपणे जोई लेशुं। बराबर। एम्प्लीफायर अने ओसिलेटर जेवा परिपथमां एनालॉग सिग्नल जोवा मळे छे। होय छे। ओके, आकृति दौरवी है मित्रों तो आवी कंईक थशे जोईजो। जे सिग्नल समयनी सापेक्षे आ समये धारो के आ रीते समयनी सापेक्षे मित्रों जो सतत वधघट थई जो आ वधतुं गयुं मित्रों जोता जाओ। आ दर्शाववा नथी, खाली समजवा माटे। आ डॉट दर्शाव वध्युं, वरी मित्रों जो तमे घट्युं, घटीने वरी पाछुं वधतुं गयुं। जो
જે સિગ્નલ સમયની સાપેક્ષે આ રીતે સતત વધઘટ થતું હોય ને મિત્રો, આવા સિગ્નલને કેવા સિગ્નલ કહેવામાં આવે? એનાલોગ સિગ્નલ. ફાવશે બધાને? સારું. ત્યારબાદ ડિજિટલ સિગ્નલ કોને કહેવાય? ડિજિટલ સિગ્નલ તો કે જે સિગ્નલ ફક્ત બે જ મૂલ્ય ધરાવતું હોય, કાં મહત્તમ કાં લઘુત્તમ. જે સિગ્નલ ફક્ત બે જ મૂલ્ય ધરાવતું હોય, કાં મહત્તમ કાં લઘુત્તમ, એવા સિગ્નલને કેવો સિગ્નલ કહેવામાં આવે? ડિજિટલ સિગ્નલ. મિત્રો, આ ડિજિટલ સિગ્નલને બાઇનરી સિગ્નલ કહેવાય, અથવા આને પલ્સ બોલાય. શું બોલાય? પલ્સ. ડિજિટલ સિગ્નલને કેવા સિગ્નલ કહેવાય? બાઇનરી સિગ્નલ. મિત્રો, કોમ્પ્યુટર હોય ને એ બાઇનરી ભાષા સમજે. 0 1 0 1. તમે ક્યારેક સી લેંગ્વેજ કે XYZ જોઈજો તો એની અંદર કોમ્પ્યુટરની ભાષા હોય ને એ 0 1ની ભાષામાં હોય. તો કોમ્પ્યુટર હે ને એ આ ડિજિટલ સિગ્નલ ઉપર કામ કરે. સમજાણું? તો ડિજિટલ સિગ્નલ એટલે શું? તો કે જે સિગ્નલ ફક્ત બે જ મૂલ્ય ધરાવતું હોય, મહત્તમ અને લઘુત્તમ. તો તેવા સિગ્નલને ડિજિટલ સિગ્નલ અથવા બાઇનરી સિગ્નલ કહે છે. બાઇનરી સિગ્નલ કહે છે. ઓકે. તો કોમ્પ્યુટર એને મિત્રો, ઉદાહરણ તરીકે કોમ્પ્યુટરની જે ભાષા એ કઈ ભાષા? ડિજિટલ સિગ્નલ. 0 1ની ભાષા સમજે. ડિજિટલ સિગ્નલ કેવું હોય મિત્રો? આને પલ્સ કહેવાય અથવા પલ્સ કહે છે. ઓકે. ડિજિટલ સિગ્નલ આ હોય મિત્રો. આ જે ને મિત્રો, આને મહત્તમ મૂલ્ય કહેવાય અને આને લઘુત્તમ મૂલ્ય કહેવાય. આ મહત્તમ મૂલ્ય ખ્યાલ આવે ને બધાને? હજી અહીંયા મિત્રો હું 0 મૂકીશ. એ શું કામ? એવી રીતે આપણે ચર્ચા કરશી. અહીંયા આવશે 0, અહીંયા 2 0 શું કામ આવ્યા? આ મિત્રો જેટલું ક્ષેત્રફળ હોય ને એટલું જ ક્ષેત્રફળ અહીંયા ધ્યાનમાં લેવાનું આવે. તો હજી આ ભાગ આવશે તો અહીંયા શું આવશે? 0. આ મહત્તમ સપાટી. તો જે સિગ્નલ ફક્ત બે જ મૂલ્ય ધરાવતું હોય, કાં 1 એટલે મહત્તમ, 1 એટલે મહત્તમ, અથવા આને આમે બોલશી હાય HIGH, અથવા આને આમે બોલશી, સમજો, ઓને બોલશી ઓન. એ શું કામ? હમણાં આપણે ગેટ ભણી ત્યારે જોશી. આ લઘુત્તમ મૂલ્ય મિત્રો, લઘુત્તમ એટલે લો મૂલ્ય દર્શાવે. અને આને ઓફ અવસ્થા કહેશી. કેવી અવસ્થા કહેશી? ઓફ. આપણે જોશી હમણાં. બરાબર? તો આ બે સિગ્નલની વાત થઈ ગઈ. 2 માર્કની થિયરી આવી. એનાલોગ સિગ્નલ સમજાવો અને ડિજિટલ સિગ્નલ સમજાવો. તો આ બધાને આવડે? પાકું શ્યોર? આ ક્વેશ્ચન નંબર કેટલામાં હોય મિત્રો? 18માં. બરાબર? ત્યારબાદ મિત્રો ક્વેશ્ચન નંબર 19મો જોઈ એ પહેલાં આનો સ્ક્રીનશોટ પાડી લ્યો. એટલે ક્વેશ્ચન નંબર 19માં આપણે અહીંથી શરૂ કરી. બરાબર? ઓકે, સરસ, સારું. હાલો, ત્યારબાદ ક્વેશ્ચન નંબર 19ની અંદર આગળ વધી.
ક્વેશ્ચન નંબર 19 મિત્રો તમને આ રીતે પરીક્ષામાં પૂછે, લોજિક ગેટ વિશેની સામાન્ય માહિતી આપો. લોજિક ગેટ વિશેની સામાન્ય માહિતી આપો. ઓકે, હવે ખાસ સમજવા જેવું હોય, બરાબર. લોજિક ગેટ વિશેની સામાન્ય માહિતી આપો. તો લોજિક ગેટ એટલે શું? તો કે જે પરિપથમાં એક અથવા એક કરતાં વધુ ઇનપુટ આપવામાં આવે અને આઉટપુટ જો ફક્ત એક જ મળતું હોય ને તો એને લોજિક ગેટ કહેવામાં આવે. ફરીથી મિત્રો બોલું, કોઈ પણ પરિપથ હોય એ પરિપથમાં એક અથવા એક કરતાં વધુ ઇનપુટ આપવામાં આવે અને આઉટપુટ ફક્ત એક જ મળતું હોય ને તો એવા પરિપથને લોજિક ગેટ કહેવાય. તો ડેફિનેશન લખી, જે પરિપથમાં એક અથવા એક કરતાં વધુ ઇનપુટ આપવામાં આવે અને આઉટપુટ ફક્ત એક જ મળે, તો તે પરિપથને લોજિક ગેટ કહે છે. લોજિક ગેટ કહે છે. તો ડેફિનેશન બધાને આવડી જાય કે કોઈ પણ પરિપથમાં મિત્રો એક અથવા એક કરતાં વધુ ઇનપુટ આવેલા હોય અને આઉટપુટ જો ફક્ત એક જ મળતું હોય તો એને શું કહેવામાં આવે? લોજિક ગેટ. મિત્રો લોજિક ગેટ એને માહિતીના પ્રસારણનું શું કરે? નિયમન કરે. લોજિક ગેટ માહિતીના પ્રસારણનું નિયમન કરે છે. લોજિક ગેટ શું કરે? માહિતીના સિગ્નલનું શું કરે? પ્રસારણનું શું કરે? નિયમન કરે છે. બરાબર. લોજિક ગેટના 5 પ્રકાર છે. કેટલા પ્રકાર? 5 પ્રકાર છે. ધ્યાન રાખજો. ક્યાં? તો પેલો એક ગેટ નોટ ગેટ, બીજો ઓર ગેટ, નોટ ગેટ, ઓર ગેટ, ત્રીજો એન્ડ ગેટ, ચોથો નોર ગેટ. જોઈજો, બધું પહેલી વાર જોવો, નિરાતે સમજજો. અને પાંચમું નેન્ડ ગેટ. જો મિત્રો, ગેટના કેટલા પ્રકારે જુઓ, આ 5. મિત્રો આ થિયરી ખાસ નીટ માટે, આમાંથી આ થિયરી હમણાં આપણે ભણશી, આમાંથી એક MCQ તમને નીટ અને જીનો જોવા મળશે. જીની પરીક્ષામાં આવે, નીટની પરીક્ષામાં આ કન્સેપ્ટમાંથી એક MCQ જોવા મળશે અને બોર્ડની પરીક્ષામાં આ 5 ગેટમાંથી એક ગેટ પૂછાઈ શકે અથવા આને આધારિત એક દાખલો આવી શકશે. એટલે ખાસ મહત્ત્વનો ભાગ સમજાય. હાવ હેલું એ પણ ખાસ ધ્યાન આપજો. લોજિક ગેટના મિત્રો કેટલા પ્રકારે? 5. ક્યાં? તો કે નોટ ગેટ, ઓર ગેટ, એન્ડ ગેટ, નોર ગેટ અને નેન્ડ ગેટ. કેટલા પ્રકારે? 5. હવે આમાંથી પ્રશ્ન પૂછે મૂળભૂત ગેટ કેટલા? તો મિત્રો યાદ કરવો જોઈએ, આપણે 11માની અંદર આવું કંઈક જોયેલું હતું. મૂળભૂત રાશિ કેટલી?
તો આપણે એવું બોલતા અંતર, સમય અને દળ. અંતર, સમય અને દળ. સાધિત રાશિ કેને કહેવાય? તો કે મૂળભૂત ઉપરથી જે મળે ને એને સાધિત કહેવાય. એમ અહીંયા મૂળભૂત લોજિક ગેટ કેટલા? મૂળભૂત લોજિક ગેટ ના 3 પ્રકાર છે. 3 પ્રકાર છે. મૂળભૂત લોજિક ગેટના કેટલા પ્રકાર છે? 3. પહેલો ગેટ નોટ ગેટ, બીજો એન્ડ ગેટ અને ત્રીજો ઓર ગેટ. નોટ ગેટ, એન્ડ ગેટ અને ઓર ગેટ. આ 3 है ને મિત્રો મૂળભૂત ગેટ है. કેવા ગેટ है? મૂળભૂત. यूनिवर्सल गेट है. यूनिवर्सल गेट आ बे है यूनिवर्सल गेट. क्या? नोर गेट અને બીજો है नेंड गेट. यूनिवर्सल गेटનો मतलब તમે આવો કાઢી શકો, જે મૂળભૂત ઉપરથી મળતી તેને તમે નામ આપતા સાધિત રાશિ. એમ મૂળભૂત ઉપરથી જે મળ્યો ને ગેટ એને તમે નામ આપી શકશો યુનિવર્સલ ગેટ. તો આપણા ગુજરાત બોર્ડની અંદર મિત્રો આ 5 જ ગેટ આવે હે. પણ નીટની અંદર આ ઉપરાંત નીટ અને જીમાં હજી 2 ગેટ આવશે. એક્સ ઓર ગેટ આવે, એક્સ ઓર ગેટ અને એક્સ નોર ગેટ. તો આપણે જ્યારે એની ચર્ચા કરશે નીટના લેક્ચરમાં ત્યારે એ 2 સમજાવીએ. અત્યારે આપણે ટેક્સ્ટ બુક આધારિત કેટલા ગેટ હે મિત્રો? 5. મૂળભૂત ગેટ કેટલા બોલ્યા? 3. ક્યાં મૂળભૂત ગેટ હે 3? તો કે ઓર ગેટ, એન્ડ ગેટ અને નોટ ગેટ. યુનિવર્સલ ગેટ કેટલા હે મિત્રો? તો કે 2. નેન્ડ અને નોર. આ કેવા ગેટ હે? 2 યુનિવર્સલ ગેટ. બરાબર. તો ત્યારબાદ એક ડેફિનેશન જોઈ કે લોજિક ગેટના કાર્યની ખાસ પ્રકારની ગાણિતિક રજૂઆતને બુલિયન સમીકરણ કહેવાય. ખાસ સમજો, લોજિક ગેટના કાર્યની ખાસ પ્રકારની ગાણિતિક રચનાને બુલિયન સમીકરણ કહે છે. બુલિયન સમીકરણ કહે છે. જો મિત્રો, લોજિક ગેટના કાર્યની ખાસ પ્રકારની ગાણિતિક જે રચના મળે મિત્રો એને શું કહેવામાં આવે? બુલિયન સમીકરણ. ખ્યાલ આવે બધાને? અને લોજિક ગેટને આપવામાં આવતા જુદા જુદા ઇનપુટ અને તેને અનુરૂપ મળતા આઉટપુટને ટ્રુથ ટેબલ કહેવાય. લોજિક ગેટને આપવામાં આવતા જુદા જુદા ઇનપુટ અને તેને અનુરૂપ મળતા આઉટપુટને દર્શાવવાની રીતને ટ્રુથ ટેબલ કહે છે. ટ્રુથ ટેબલ કહે છે. ઓકે મિત્રો, તો ખાસ આપણે 5 ગેટ ભણવા અને આ 5 ગેટના આપણે દાખલા આગળ ભણવા. પાઠનો લાસ્ટ ટોપિક એ અગાઉ આપણે સિલિકોન જર્મેનિયમની ચર્ચા કરી. પછી સિલિકોન જર્મેનિયમમાં આપણે મિશ્ર ધાતુ એડ કરી હતી. શું કામ મિશ્ર ધાતુ એડ કરવાની જરૂરિયાત ઉત્પન્ન થઈ એ આપણે ખ્યાલ મેળવો. એન અને પી પ્રકારના અર્ધવાહક બન્યા હતા. આ એન અને પી પ્રકારના અર્ધવાહકનું મિત્રો જોડાણ કરીને પીએન જંક્શન ડાયોડ બનાવ્યું.
આ પીએન જંક્શન ડાયોડની બે પ્રકારની લાક્ષણિકતા જોઈ, ફોરવર્ડ બાયસ અને રિવર્સ બાયસ. અને આ પીએન જંક્શન ડાયોડનો ઉપયોગ મિત્રો ટ્રાન્ઝિસ્ટરમાં પહેલાં કરીએ આપણે. પણ ટ્રાન્ઝિસ્ટરવાળો ટોપિક તમારામાંથી દૂર કરી નાખ્યો હોય, હાવ કાઢી જ નાખ્યો હોય. પણ આપણે જ્યારે આ પાઠ પૂરો થાય ત્યારે એ ટ્રાન્ઝિસ્ટરનો ટોપિક અને આજે મેં કીધા બે ગેટ એની ચર્ચા વિગતવાર જોશી. અને આ એમ્પ્લીફાયર અને ઓસિલેટર હમણાં બે નામ આવ્યા હતા. તો આ બધી વસ્તુઓ એ નીટ અને જી માટે ખાસ મહત્ત્વની છે. અને આ પાઠમાંથી ગુજસેટમાં 2 થી 3 MCQ પૂછાય. નીટ અને જી માટે આનું મહત્ત્વ ઘણું બધું આ ચેપ્ટરનું. એમાં આ થિયરીમાંથી એક MCQ હોય જ. દર વખતે તમે અગાઉના પૂછાયેલા નીટના પેપર જુઓ તો તમને ખ્યાલ આવશે આમાંથી એક MCQ પરીક્ષામાં આવે. ઓકે, તો આજના લેક્ચરની અંદર તમને ખ્યાલ આવ્યો એનાલોગ સિગ્નલ કેને કહેવાય અને ડિજિટલ સિગ્નલ કોને કહેવાય, કે જેમાં સિગ્નલનું મૂલ્ય સમયની સાપેક્ષે સતત બદલાતું હોય, વધઘટ થાય તેને એનાલોગ કીધું. જેમાં સિગ્નલના ફક્ત 2 જ મૂલ્ય મળે, 1 અથવા 0, એને ડિજિટલ કહેવાય. પછી ગેટ કોને કહેવાય? લોજિક ગેટ. તમે વ્યાખ્યામાં જોઈજો મિત્રો, એક અથવા એક કરતાં વધુ ઇનપુટ હોય અને આઉટપુટ ફક્ત એક જ મળતું હોય તો એને લોજિક ગેટ કહેવાય. આ લોજિક ગેટ એ શું કરે? માહિતીના સિગ્નલનું શું કરે? પ્રસારણ. એના 5 પ્રકાર છે: ઓર, એન્ડ, નોટ, નોર, નેન્ડ. આ એના 5 પ્રકાર. એમાંના મિત્રો મૂળભૂત એને 3 ગેટ. કયા 3 મૂળભૂત ગેટ? તો કે નોટ ગેટ, એન્ડ ગેટ અને ઓર ગેટ. આ 3 ગેટ ઉપરથી આપણે આ 2 ગેટ નવા બનાવ્યા મિત્રો, એટલે એનું નામ આપ્યું યુનિવર્સલ ગેટ. તો યુનિવર્સલ ગેટના 2 પ્રકાર, નોર અને નેન્ડ. અને છેલ્લે 2 વસ્તુ ખાસ આપણે હમણાં ગેટના આપણે જોશી પ્રકાર આ ભણશી. 2 માર્કની આ બધી થિયરી છે. આ બધી 2 માર્કની થિયરી આ પરીક્ષામાં પૂછવા જેવી. તો જ્યારે લોજિક ગેટના આ ભણશી ત્યારે લોજિક ગેટના કાર્યની ખાસ પ્રકારની ગાણિતિક જે રચના જોવા મળે ને મિત્રો, એને એક નવું નામ આપ્યું, બુલિયન સમીકરણ કહેવાય. કેવું સમીકરણ કહેવાય? બુલિયન સમીકરણ. અને લોજિક ગેટને આપવામાં આવતા જુદા જુદા ઇનપુટ, લોજિક ગેટને આપવામાં આવતા જુદા જુદા ઇનપુટ અને તેને અનુરૂપ મળતા આઉટપુટને દર્શાવવાની રીતને શું આપણે નામ આપશે? ટ્રુથ ટેબલ. ખ્યાલ આવે બધાને? એક કામ કરી મિત્રો, આજે આપણે એક ગેટની ચર્ચા કરી, બરાબર? નોટ ગેટ. આ ભણાવી પહેલાં આનો સ્ક્રીનશોટ વ્યવસ્થિત રીતે પાડી લ્યો એટલે આગળ વધી નોટ ગેટ વિશે, બરાબર? આ 2 માર્કની થિયરી. ચાલો આનો સ્ક્રીનશોટ પાડી લઈએ. ચાલો રેડી મિત્રો? સરસ. સારું, હાલો બધા વિદ્યાર્થી મિત્રોનું ખાસ બોર્ડમાં ધ્યાન. આ ગેટ એક પરીક્ષામાં આવશે 5 ગેટમાંથી, અને આમાંથી ગેટ પરીક્ષામાં નહીં પૂછાય તો એનો દાખલો તો આવશે જ પરીક્ષામાં. ખાસ મગજમાં રાખજો. સારું, એક કામ કરી, નોટ ગેટ તો હેલો જ છે. એક આપણે પેલો આ ગેટ ભણી, મૂળભૂત ગેટ ગમે એ ભણી, એમાં કાંઈ ફેર આવતા લેક્ચરની અંદર આ બાકીના બધા ગેટ આવી જશે, બરાબર? આજે આપણે એક ગેટ સમજી લઈ, ઓર ગેટ. કોલ ગેટ નથી હો મિત્રો, ઓર ગેટ ની સમજૂતી આપો. ઓર ગેટની સમજૂતી આપો. ઓકે, 2 માર્કનો આવો પ્રશ્ન પરીક્ષામાં પૂછાણો. ઓર ગેટની સમજૂતી આપો. આ ક્વેશ્ચન નંબર 20. ક્વેશ્ચન નંબર 20. સારું, હાલો. એક વસ્તુ ગેટ ભણાવની પહેલાં મગજમાં રાખજો કે ગેટની અંદર બધાની અંદર સેમ પ્રોસેસ આવશે. એક ગેટ તમને મિત્રો સમજાઈ ગયું ને પછી બીજામાં હેલું પડતું જાય. ખાસ આજના ગેટમાં જોઈજો ઓર ગેટ, બરાબર? કેવી રીતે યાદ રાખવાના એ તમને શીખડાવું. તો પહેલી વાત,
જ્યારે ગેટની સમજૂતી આવું પૂછે ને મિત્રો, તો સૌથી પહેલાં સંજ્ઞા દોરવાની. મુદ્દા સમજતા રહેજો. ઓર ગેટની કેવી સંજ્ઞા હોય ને પહેલાં એ દર્શાવો. તો ઓર ગેટની મિત્રો સંજ્ઞા કંઈક આવી છે. આ ભૂલ ન કરતા, સંજ્ઞા ઓળખશો તો જ તમને દાખલા આવડશે. આ ઓર ગેટની સંજ્ઞા, આ મિત્રો આઉટપુટ હે અને આ જે બે હે ને એ ઇનપુટ હે. ઇનપુટ એ અને કીધું ઇનપુટ બી. મગજ રાખજો, હાવ હેલું આવડી જાય ને. આમ આપણે હમણાં જ ભણ્યા ને લોજિક ગેટની ડેફિનેશન શું હતી કે જેમાં એક અથવા એક કરતાં વધુ ઇનપુટ હોય. તો જો મારે અહીંયા બે ઇનપુટ હે, ઓર ગેટમાં કેટલા ઇનપુટ હોય? બે. અને આઉટપુટ તો મિત્રો ફક્ત એક જ મળશે. આ રહ્યું આઉટપુટ, આ વાય દર્શાવે, આ બે ઇનપુટ દર્શાવે. તો સૌ પ્રથમ ઓર ગેટની બધાના મગજમાં સંજ્ઞા ક્લિયર થઈ જવી જોઈએ. આ ઓર ગેટની સંજ્ઞા પહેલી વાત. આ બીજો મુદ્દો આનું આપણે દર્શાવશું બુલિયન સમીકરણ. બુલિયન સમીકરણ શું દર્શાવશે? બુલિયન સમીકરણ. હવે આનું બુલિયન સમીકરણ જોઈજો મિત્રો કઈ રીતે બોલાયો. આઉટપુટ વાય બરાબર એ ઓર બી. જોઈજો, આને પ્લસ નહીં બોલી અને ઓર બોલશી. આ ઓર ઓપરેટર, આ ઓર ગેટનો ઓપરેટર આ રીતે દર્શાવાય પ્લસ વડે. કામ સરવાળા જેવું નહીં થાય, જોઈજો, સમજજો. આ ખાસ સમજવા જેવું એ, ભૂલ ના કરતા મહેરબાની કરીને મિત્રો. આ બુલિયન સમીકરણ, આપણે બુલિયન સમીકરણ એટલે શું કીધું? લોજિક ગેટના કાર્યની ખાસ પ્રકારની ગાણિતિક રચના જે દર્શાવે એને કહેવાય બુલિયન સમીકરણ. તો આ બુલિયન સમીકરણ હે આઉટપુટ વાય બરાબર એ ઓર બી. આ નામ બોલવાનું, આઉટપુટ એ પ્લસ બી નહીં, સરવાળા જેવું કામ નહીં બોલવાનું, એ ઓર બી આમ બોલશે. રેડી? તો સૌથી પહેલાં સંજ્ઞા દર્શાવો. બધા ગેટમાં સેમ, 5 ગેટમાં પહેલાં સંજ્ઞા દોરો, પછી 5 ગેટમાં બુલિયન સમીકરણ દર્શાવો. અલગ અલગ આવશે બધાના. તો ઓર ગેટનું તમને ખબર પડી, આઉટપુટ વાય બરાબર એ. આમ બોલી લાગો તમે એ પ્લસ બી, પણ કામ જોઈજો સરવાળા જેવું નહીં થાય. હમણાં જ ચેક કરશે. સારું, હાલો, 2 મુદ્દા આવડે બધાને. ત્રીજું, આની મિત્રો સર્કિટ આવે છે, જૂના કોર્સમાં હતી, તમારામાં આમાં સર્કિટ એની નીકળી ગઈ. અને સર્કિટ આવે તમારા કોર્સની અંદર નીકળી ગઈ, જૂના કોર્સમાં હતી. હું અત્યારે દોરવું સર્કિટ સમજવા માટે. ઓર ગેટનો પરિપથ કેવો હોય? સર્કિટ એટલે પરિપથ એ આવું કંઈક મિત્રો. આવો કંઈક ઓર ગેટનો પરિપથ હોય. જો મિત્રો હાવ હેલું હોય. આ બે સ્વિચ છે ને, એ અને બી, આ સ્વિચ જ છે. એ સ્વિચ અને આ બી સ્વિચ. આ શું હોય મિત્રો? આઉટપુટ વાય. મેં આઉટપુટ વાય તરીકે અહીં બલ્બ જોડ્યો હોય. શું જોડ્યો હોય? બલ્બ. જોઈજો, સમજજો. હું જે બોલું સમજજો. આ સર્કિટ તમારા કોર્સમાં નીકળી ગઈ, હું ખાલી સમજવા માટે દોરું. તો તમારું પહેલું કામ સંજ્ઞા, બુલિયન સમીકરણ. છેલ્લું કામ ટ્રુથ ટેબલ. શું? ટ્રુથ ટેબલ. ચાલો મિત્રો, ટ્રુથ ટેબલમાં આવે જો હાવ હેલું એ આ રીતે યાદ રખાવું, સમજો. ઇનપુટ કેટલા આપ્યા તમે? 2, એ અને બી. હાલો, ઇનપુટ એ અને આ ઇનપુટ બી, અને આઉટપુટ મળશે વાય બરાબર આવું કંઈક મળશે, એ ઓર બી. ચાલો, રેડી? ઇનપુટ એને આ રીતે યાદ રાખશે. આઉટપુટ બધાનું અલગ હશે. ઇનપુટ હું અત્યારે તમને આમ યાદ રખાવું, સમજો. આવું 0 0 0 0 0 1 1 0 અને 1 1 આવું કંઈક ઇનપુટ યાદ રાખવાનું. બધા ગેટમાં છે, 5 ગેટમાં ઇનપુટ આપણે આમ જ યાદ રાખીએ. 0 0 0 1
1011। મહેરબાની કરીને મિત્રો ખાસ સમજવાની ટ્રાય કરજો. સિમ્પલ 00011011. હવે આઉટપુટ શું મળે ને એ તમારે જોવાનું છે. તો આ તમે અત્યારે બનાવો ટ્રુથ ટેબલ, બરાબર. હવે આપણે આઉટપુટ ચેક કરવું છે. ચાલો આઉટપુટની અંદર શું થાય જોઈજો. આનો મતલબ એવો મિત્રો સમજો, 0નો મતલબ શું થશે, આ ટ્રુથ ટેબલને હજી આ સ્વરૂપે હું લખી શકું મિત્રો. સમજો A B આઉટપુટ y બરાબર A ઓર B. સમજો 0 એટલે મિત્રો શું થાય, ઓપન. અહીંયા પાછો 0 એટલે અહીંયા મિત્રો ઓપન. જોતા રહીજો. અહીંયા 0 એટલે અહીંયા ઓપન. અહીંયા 1 એટલે મિત્રો લખું ક્લોઝ. પાછું મિત્રો અહીંયા 1 આવ્યું, 1 એટલે ક્લોઝ. હા હેલું એ થોડીક વાર જોવો. અહીંયા 0 એટલે ઓપન. અહીંયા મિત્રો 1, અહીંયા 1 એટલે શું થાય, ક્લોઝ. અને પાછું મિત્રો 1 એટલે અહીંયા આવશે ક્લોઝ. તો આને પહેલાં આ રીતે દર્શાવી શકો. જોઈજો, તમારી બુકમાં આવું નથી પણ સમજવા માટે આવડવું જોઈએ. ઓકે સારું, હાલો જોઈએ. હાવ હેલું એ શરૂઆતમાં થોડુંક નવીન લાગશે બધું. ઓપન એનો મતલબ એવો, સ્વિચ એ ઓપન. અત્યારે તમને દેખાઈ જોઈ લો, સ્વિચ ઓપન. આઈ સ્વિચ ઓપન દેખાઈએ બધાને. તમને ખબર પડે મિત્રો, આ બેટરી હોય તો આમાંથી પ્રવાહ બહાર આવતો હોય છે. જોઈ લો આઈ. હા ને, અહીંથી પ્રવાહ બહાર આવે એ આગળ ગયું, આમાંય જશે ને આમાંય જશે આમ. પણ અહીંયા ક્યાંય નહીં આવે. જોઈ લો સ્વિચ કેવી છે, ઓપન હોય મિત્રો. આમાંથી પ્રવાહ બહાર આવ્યો, અહીંયા ગયો, પણ અહીંથી આગળ આમ જતો હોય છે તો કે ના, કેમ કે બંને સ્વિચ ઓપન. જોઈ લો બે સ્વિચ ઓપન. તો મને કહેજો બલ્બ ચાલુ થઈ છે તો કે ના સાહેબ, બલ્બ કેવી અવસ્થામાં, ઓફ અવસ્થામાં. બલ્બ કેવી અવસ્થામાં, ઓફ એટલે મિત્રો થશે 0. સમજાઈએ હજી જોઈજો. હવે પહેલી સ્વિચ ઓપન રાખો. આ પહેલી સ્વિચ ઓપન આ રહી. બીજી સ્વિચને ક્લોઝ કરો. આ ક્લોઝ ક્યાંથી લખ્યું મેં, જ અહીંથી 1 એટલે ક્લોઝ. બીજી સ્વિચ ક્લોઝ કરો એટલે આને બંધ કરો એમ કહે. ક્લોઝ એટલે બંધ. હાલો કરી. હવે તમે જોજો, અહીંથી પ્રવાહ આવ્યો પાછું. આમ નથી જતો મિત્રો, પણ અહીંથી તો જતો જઈશે. આમ ગયો એટલે બલ્બ ચાલુ થશે. તો ઘા સાહેબ બલ્બ શું થયો, ઓન એટલે 1. હમણાં જ કીધું મેં, ઓન એટલે 1. હાથો પાડો. ઓકે સારું. ત્રીજી અવસ્થામાં સ્વિચ એને ક્લોઝ કરો. હાલો આને બંધ કરો. આ બંધ. સ્વિચ બી કેવી કરો, ઓપન. હાલો ઓપન. અરે ભાઈ અહીંથી પ્રવાહ નહીં જાય, પણ અહીંથી તો જશે. બલ્બ શું થાય, ચાલુ એટલે શું થયો, ઓન એટલે 1. સમજાઈએ. છેલ્લે બંને સ્વિચ ક્લોઝ કરો. આઈ બંધ કરો અને આને બંધ કરો તો પ્રવાહ તો આગળ જવાનો જ છે. જાય તો સ્વિચ શું થાય, આ બલ્બ શું થાય, પ્રકાશિત. ઓન બલ્બ જોઈડો હોય, ઓન એટલે 1. જોઈ સમજાણું. મારે આ એટલે તમને પહેલી વાર સમજાવવું પડ્યું કે તમે ગોખતા નહીં, આ સમજો. આખો આના ઉપરથી આ કોઠો, જૂની ટેક્સ્ટબુક હતી ને મિત્રો, એમાં વ્યવસ્થિત રીતે આ બધું સમજાવેલું હતું. તમારે આમ ખાલી આ ફોર્મ્યુલા, આ કોઠો હોય, પણ આ ગોખતા નહીં. આ કેમ આવ્યો ને આના ઉપરથી આવ્યું, આકૃતિ આ એની. હવે મગજ બેઠું. હવે તમારું મગજ હાલે. જો મેં કીધું સરવાળા જેવું આ કામ નથી કરતું. જો 0 + 0 કરવો જોઈએ. 0 + 0 એટલે 0. 0 + 1 કરવો જોઈએ તો 1. 1 + 0 કરવો જોઈએ 1. તો તમે એમ કહેશો સાહેબ સરવાળા જેવું જ થયું. ભાઈ 1 + 1 કરજો, શું થાય, 2 થાય ને. તો કાં મેં 1 લખ્યું. ખબર પડે, કેમ કે ડિજિટલ સિગ્નલ ફક્ત 2 જ મૂલ્ય ધરાવે, કાં 0 કાં 1. સમજાણું. એટલે આપણે વારંવાર બોલું કે આ ઓર ગેટનો ઓપરેટર. હા, આમ તમે યાદ રાખવા માટે અત્યારે સરવાળા જેવું જ કામ યાદ રાખો. 0 + 0 એટલે 0, 0 + 1 એટલે 1, 1 + 0 એટલે 1. પણ આવું યાદ રાખજો, 1 + 1 એટલે 1 જ થશે. એમ ન કહેતા સાહેબ અહીં સરવાળા ખોટા પડ્યા. હું એમ નથી કહેતો આ સરવાળા જેવું કામ કરે. હા, યાદ રાખવા માટે સરવાળા જેવું યાદ રાખો. પણ 1 + 1 એટલે 2 નહીં, 1 + 1 એટલે શું થશે, 1. રેડી? પાકું? આવડશે ને? ઓકે. હવે આના આધારે મિત્રો થોડું ઘણું વર્ગીકરણ લખી
આના આધારે જો ઇનપુટમાં ઇનપુટ એ અને બી બંને 1 આપવામાં આવે તો આઉટપુટ 1 મળે છે। હવે આ તમે તમારી રીતે જોઈને લખી શકો, બાજુવાળામાંથી નહીં હો, પરીક્ષામાં આમાંથી જોઈ, હા બરાબર ને। જો ઇનપુટ એ અને બી બંને 1 આપવામાં આવે તો આઉટપુટમાં શું મળશે? 1। હજી આમાં નિરીક્ષણ કરો જોઈએ, કોઈ એક ઇનપુટ 1 હોય, જોઈ લો 0 હોય, અહીંયા 1, અહીંયા એક ઇનપુટ 1 હોય ને એક 0, કોઈ એક ઇનપુટ 1 હોય ને મિત્રો તોય આઉટપુટ શું મળશે? 1। હા પણ જો બે હાવ ઇનપુટ જ નથી, 0 0 હોય તો આઉટપુટ મળશે નહીં। તો હજી આવો મુદ્દો લખી શકી, કોઈ એક ઇનપુટ 1 આપવામાં આવે તો આઉટપુટ 1 મળે છે। આઉટપુટ કેવું મળશે મિત્રો? 1 મળે છે। ચાલો રેડી? આવડશે ને? શું કરશો? હાલો ફરીથી બોલો, બધા ગેટની અંદર કાલે આપણે શું કરવાનું? સૌથી પહેલાં શું દોરવાની? સંજ્ઞા દર્શાવવાની। ત્યારબાદ બીજો મુદ્દો શું આવશે બોલો? બુલિયન સમીકરણ। કેવું સમીકરણ? બુલિયન સમીકરણ। ત્યારબાદ મિત્રો ત્રીજું શું આવશે? ટ્રુથ ટેબલ। શું આવશે? ટ્રુથ ટેબલ। રેડી? અને પછી એનું વર્ગીકરણ। આ બે વસ્તુ મેં તમને કીધી ને, સર્કિટ, આ તમારે પરીક્ષામાં દોરવાની જરૂર નથી। રેડી? હા બને તો આ ટ્રુથ ટેબલ બનાવો તો આ બે ટ્રુથ ટેબલ તમને આવડે। હવે 0નું મિત્રો શું થઈ જાય? ઓપન, અને 1નું શું દર્શાવવાનું? ક્લોઝ। અને આઉટપુટમાં 0 એટલે ઓફ, અને 1 એટલે શું થશે? ઓન। રેડી? આવતા લેક્ચરની અંદર મિત્રો હજી આપણે 3 ગેટ ભણશી, બરાબર? ત્યારે પાછો આ ગેટની એકવાર આપણે મિત્રો ફટાફટ ચર્ચા કરી લેશી। પણ આજનો ગેટ આ આવડી જવો જોઈએ, તમારા મગજની અંદર આ કન્સેપ્ટ કાલ આવી જવા જોઈએ। રેડી? સારું, વાળો બધા વિદ્યાર્થી મિત્રોને જય શ્રી કૃષ્ણ અને ટેક કેર।